નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ બુલેટિનની શરૂઆત કરીશું હેડલાઇન્સથી। લોકસભાની ચૂંટણીના પ્રચાર પ્રસારની વચ્ચે ઇન્દ્રનીલ રાજ્યગુરુના ગાંધીજી વિશેના વિવાદિત નિવેદનથી રાજકારણ ગરમાયું। રાજકોટના પૂર્વ મેયર અશોક ડાંગર ભાજપમાં જોડાયા। પરસોત્તમ રૂપાલાએ ખેસ પહેરાવીને ભાજપમાં આવકાર્યા। ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી। 5મી મે સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હીટ વેવની આગાહી। રાજકોટ કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઈ। ક્ષત્રિય અને પાટીદાર સમાજને હરખ પદુડા કહેતા ભાજપે કરી ફરિયાદ। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેનો રાજકોટનો આજનો કાર્યક્રમ રદ થયો તો સાંજે અમદાવાદમાં જાહેર સભાને કરશે સંબોધન। હવે જોઈએ સમાચારો વિગતવાર। તો રાજકોટના પૂર્વ મેયર પૂર્વ શહેર પ્રમુખ અશોક ડાંગર આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે। વર્ષ 2021માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસની હાર થતા શહેર પ્રમુખ તરીકે તેમણે રાજીનામું આપ્યું હતું। થોડા વર્ષ પૂર્વે અશોક ડાંગર કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા હતા। ત્યારબાદ ફરીવાર તેઓ કોંગ્રેસમાં પરત પણ ફર્યા હતા। હવે આજે ફરીવાર તેમણે કેસરિયા કર્યા છે। પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ તેમને ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા। જૂથબંધી કોંગ્રેસની દેશ માટેની નકારાત્મક માનસિકતા અને કોંગ્રેસ નેતા વિહોણી કોંગ્રેસથી આંતરિક કલહથી થાકીને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આજે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરી રહ્યા છે। આજે રાજકોટના પૂર્વ મેયર પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી રાજકોટ મહાનગરમાં વર્ષો સુધી અનેક અલગ અલગ સામાજિક રીતે અને રાજકીય રીતે જવાબદારીઓ સંભાળી છે એવા ખૂબ જ આહિર સમાજના અને દરેક સમાજ સાથે જેમનો અંગત ધરોબો છે એવા નેતા અશોકભાઈ ડાંગરને પ્રદેશ ભાજપ વતી આવકારું છું। સાથે સાથે રાજકોટના પૂર્વ ડેપ્યુટી મેયર ભાઈ શ્રી ભરતભાઈ મકવાણા પૂર્વ ઓબીસીના કોંગ્રેસના ચેરમેન પણ રહી ચૂક્યા છે। રવિભાઈ ડાંગર, દિનેશભાઈ મોલિયા, રવિભાઈ મહામંત્રી રાજકોટ શહેરના છે, દિનેશભાઈ રાજકોટ શહેર કોંગ્રેસના આગેવાન છે। એમની સાથે એમના વોર્ડ કક્ષાના અને નીચે સુધીના લગભગ 200થી વધારે કાર્યકર્તાઓ કોંગ્રેસ છોડીને આજે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરી રહ્યા છે। પ્રતિકાત્મક રૂપે અશોકભાઈને એમની ટીમનું અહીંયા અમે સ્વાગત કર્યું છે। મને આજે ભાજપમાં તમે પૂછો એ પહેલાં હું કહી દઉં છું કે ફરીથી આવકાર્યો છે અને ત્યારે હું આ સમગ્ર રાજકોટ ભાજપ અને ગુજરાત ભાજપનું આભારી છું। આ તકે મારા મિત્રો જેમણે પોતાની રાજકીય કારકિર્દી મારી સાથો સાથ ચાલુ કરી છે એવા રાજકોટના પૂર્વ ડેપ્યુટી મેયર ભાઈ શ્રી ભરતભાઈ, જે પ્રદેશમાં ઓબીસી સેલના ચેરમેન પણ રહી ચૂક્યા છે, રાજકોટ શહેર કોંગ્રેસના મહામંત્રી ભાઈ રવિ, ભાઈ સાગર, ભાઈ દિનેશભાઈ સહિત અસંખ્ય કાર્યકર્તાઓ મારી સાથે આજે ભારતીય જનતા પક્ષનો ખેસ ધારણ કર્યો છે। આવતા દિવસોની અંદર હું ભાજપના ખાસ કરીને રમેશભાઈ રૂપાપરા, દિલીપભાઈ સંઘાણી કે જેમણે મને આ માટે પ્રેરણા આપી અને આ બંને દિગ્ગજ નેતાઓ મારી આજુબાજુમાં પ્રમુખશ્રી પણ બેઠા છે અને ભાઈ ભરતભાઈ પણ છે, એમને હું ખાતરી આપવા માગું છું કે ભરતભાઈ આવતા દિવસોની અંદર રાજકોટ કોંગ્રેસના જે કાંઈ બાકી રહ્યા છે ને એ કાંગરાને હું ધોળમૂળથી ઉખેડી નાખીશ। આજે મૃતપાય થયેલી કોંગ્રેસને મૃતપાય સાવ કરી દેવાની અને એ તકે તમે લોકોએ જે મને આવકાર આપ્યો છે એક મિત્ર તરીકે જે સન્માન આપ્યું છે માટે હું તમારા બધાનો આભારી છું।
બનાસકાંઠા જિલ્લાના વાવના બિયોગ ગામમાં શંકર ચૌધરીએ ગેનીબેન ઠાકોર પર આડકતરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ધારાસભ્ય એટલે સરપંચ અને સંસદ સભ્ય એટલે તાલુકા પંચાયતના ડેલિગેટ. તેમણે કહ્યું હતું કે સરપંચ થવા સારું આટલી બધી ઉપાધિ લોકો કેમ વહોરી લેતા હશે. તાલુકા પંચાયતના પ્રમુખ બનવાના હોય તો બરાબર છે, પરંતુ એ તો બનવાના નથી. સરપંચમાંથી રાજીનામું આપી અને ડેલિગેટ બનવું છે, પરંતુ પ્રમુખનો તો મેળ પડવાનો નથી. પ્રમુખ તો નક્કી જ છે. કે ગામડામાં બેઠેલા માણસને સહેલાઈથી સમજાવવું હોય તો બે રીતે સમજાવરાય. ધારાસભ્ય એટલે સરપંચ અને સંસદ સભ્ય એટલે તાલુકા પંચાયતના ડેલિગેટ. સમજો છો તમે બધા? બધાને સમજણ પડે છે? ડેલિગેટ અને સરપંચ આ બેમાં કોઈને કીધું કે તમારે સરપંચ થવું છે, ડેલિગેટ થવું છે, શું કરે? હા ઠીક છે, કોઈને એમ લાગે કે ભગત બોલ્યા તો કોઈને એમ લાગે કે હા તાલુકા પંચાયતના પ્રમુખ રાજાબા બનવાનું છે તો એ એમ કહી દે તો ડેલિગેટ થવરાય. તાલુકા પંચાયતના પ્રમુખ બનવાનું હોય તો ડેલિગેટ થવરાય. પણ ડેલિગેટ તે તો નક્કી છે કે એ કરે તો ભાઈ એ વાત તો છે નહીં. પ્રમુખ વાળો વિચિત કે મગજમાં છે નહીં. તો પછી સરપંચ રહેવું કે વગર કારણે સરપંચ માંથી રાજીનામું વાળી ડેલિગેટ થવું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણાના વિજાપુર ખાતે વિજય સંકલ્પ સભાને સંબોધિત કરી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે દેશમાં આજે નરેન્દ્રભાઈની ગેરંટી ચાલે છે. નાના માણસો માટે સરકારે અનેક યોજના બનાવી છે. ગુજરાત અને દેશમાં જીએસટીની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ છે. તેમણે ઉમેર્યું હતું કે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપણું અર્થતંત્ર 11મા ક્રમેથી 5મા ક્રમે આવી ગયું છે. ત્યારે નરેન્દ્રભાઈને ત્રીજી વાર વડાપ્રધાન બનાવી 3જા ક્રમનું અર્થતંત્ર આપણે બનાવવાનું છે. માનનીય નરેન્દ્રભાઈએ 10 જ વર્ષમાં આપણી આર્થિક તાકાત 11મા સ્થાનેથી 5મા સ્થાને લાયા. અને આ વખતના ઇલેક્શનમાં અત્યારના મુદ્દો શું છે તો કે ભાઈ માનનીય નરેન્દ્રભાઈને આપણે ત્રીજી વખત વડાપ્રધાન બનાવીએ ને આપણી આર્થિક તાકાત પહેલા 3 નંબરમાં થાય. એ આજે મુદ્દો બન્યો છે. આર્થિક તાકાત વધે ને આર્થિક તાકાત વધવા કેટલો ફાયદો થાય. હમણાં તમે છાપાઓમાં વાંચતા હશો, ગુજરાત અને દેશ બંનેમાં અત્યારે જીએસટીની આવક અત્યાર સુધીની આવકમાં રેકોર્ડ બ્રેક થઈ છે. અત્યાર સુધીની આવકમાં રેકોર્ડ બ્રેક. અને આ બધા જ વિકાસના કામો જે થઈ રહ્યા છે એની પાછળ આજે જે મેઇન કારણ છે તો કે ભાઈ આજે ધંધા રોજગારથી માંડીને બધે જ દરેકે દરેક ક્ષેત્રે માન્ય નરેન્દ્રભાઈના આયા પછી બહુ મોટા પરિવર્તનો આવ્યા. અને પરિવર્તનોના આધારે આજે ખૂબ મોટા વિકાસના કામો આપણે જોઈ રહ્યા છીએ. તો 2024 લોકસભા ચૂંટણી પહેલા ભાજપ દ્વારા પક્ષ જોડો અભિયાન ચલાવાઈ રહ્યું છે. આ કડીમાં સુરત ખાતે ભાજપમાં ભરતી મેળો યોજાયો હતો, જેમાં સુરતમાં વોર્ડ 16ના કોંગ્રેસ પ્રમુખ 100 કાર્યકર્તાઓએ વિવિધ પદેથી રાજીનામું આપી દીધું અને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાના હસ્તે તેમણે કેસરીયો ખેસ ધારણ કરી લીધો હતો. શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ તમામને આવકાર્યા હતા. મહત્વનું છે કે વોર્ડ 16ના કોંગ્રેસ પ્રમુખ કાર્યકર્તાઓએ ભાજપની વિચારધારાને જોઈને તેઓ ભાજપમાં જોડાયા હોવાનું રટણ કર્યું હતું.
નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિચારધારાના વિકાસની વિચારધારાને લોકો સ્વીકારી રહ્યા છે, ત્યારે વોર્ડ નંબર 3, 16, 17 બધા જ વિસ્તારના કાર્યકર્તાઓ જે કોંગ્રેસ આ તમામ લોકો યુવાનો નરેન્દ્રભાઈની વિચારધારા સાથે જોડાવા માટે આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં સપોર્ટ કરી રહ્યા છે એમને હું હૃદયપૂર્વક આવકારું છું. દેશ નવી દિશા તરફ જઈ રહ્યો છે, રાષ્ટ્ર મજબૂત બની રહ્યું છે અને 2047નું ભારત એક સમૃદ્ધ ભારત બની રહ્યું છે. ત્યારે તમામ લોકો જ્યારે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈને સહયોગ આપી રહ્યા છે ત્યારે પૂરું ભારત નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પરિવાર બની રહ્યો છે. અહીં રાગ દ્વેષ વગેરે પર રહી માત્ર રાજનીતિ અને વિકાસની રાજનીતિ કરી રહ્યા છે, ત્યારે જ્ઞાતિવાદ, જાતિવાદ, પ્રાંતવાદ અને ભાષાવાદ આ બધાને દૂર કરીને રાષ્ટ્રવાદને જ્યારે આ યુવાનો સ્વીકારી રહ્યા છે ત્યારે હું એમને વંદન કરું છું, એમને આવકારું છું. અસ્તુ. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનને લઈને હવે ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે તમામ રાજકીય પક્ષો પ્રચંડ પ્રચારમાં જોતરાઈ ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ 2 દિવસમાં 6 જેટલી જાહેર સભાઓ સંબોધી ચૂક્યા છે. ગુજરાતની લોકસભા બેઠકો પરના ઉમેદવારો પણ પોતાના પ્રચારમાં કોઈ પ્રકારની ઉણપ નથી છોડવા માંગતા, ત્યારે બનાસકાંઠાના ધાનેરા વિધાનસભામાં લોકસભા કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ભવ્ય રોડ શો કર્યો હતો, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનો ઉમટ્યા હતા. કોંગ્રેસ કાર્યાલયથી શરૂ થયેલો ગેનીબેન ઠાકોરનો રોડ શો અગ્રવાલ, નેનાવા, 4 રસ્તા સહિતની જગ્યાએ ફર્યો હતો, ત્યારે ફરી એકવાર ગેનીબેન ઠાકોરે રોડ શો યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું. લોકસભા ચૂંટણીના પ્રથમ 2 તબક્કાનું મતદાન સંપન્ન થઈ ગયું છે. ત્રીજા તબક્કાના મતદાન માટે તમામ રાજકીય પક્ષોએ ગુજરાતમાં પણ ચૂંટણી પ્રચાર તેજ કરી દીધો છે, જેના ભાગરૂપે ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ મોટા રાજકીય પક્ષો ગુજરાતની જુદી જુદી લોકસભા વિસ્તારોમાં પોતાના ઉમેદવારોના સમર્થનમાં સ્ટાર પ્રચારકોને પ્રચાર માટે મેદાનમાં ઉતારી રહ્યા છે, જેમાં ભાજપના દિગ્ગજ નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓનો પણ સમાવેશ થાય છે. આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બોડેલીની મુલાકાતે છે, જ્યાં સવારમાં 10 વાગે તેઓ બોડેલીમાં જાહેર સભાનું સંબોધન કરશે, જેને લઈને તંત્ર દ્વારા પણ તડામાર તૈયારીઓ કરી દેવાઈ છે. 35,000થી વધુની જનમેદનીને બેસવા માટે બેઠક વ્યવસ્થાઓ પણ કરાઈ છે. અમિત શાહના કાર્યક્રમને લઈને બોડેલીમાં પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. બોડેલી ખાતે દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ સેવા સદનની બાજુના ગ્રાઉન્ડમાં જસુભાઈ રાઠવાના જન સમર્થનમાં એક જનસભા સંબોધવા માટે આવી રહ્યા છે. એની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. લગભગ 35,000 કરતાં વધુ પ્રજા અહીંયા ઉમટશે અને આદરણીય અમિતભાઈ શાહ સાહેબના પ્રવચનનો લાભ લેશે. લોકસભા ચૂંટણીને લઈને રાજ્યભરમાં વિવિધ પાર્ટીના લોકો અલગ અલગ બેઠક વાઇઝ પ્રચારો કરી રહ્યા છે, ત્યારે અમરેલી લોકસભા બેઠકના ઉમેદવાર ભરત સુતરિયા, રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી ખાંભા તાલુકામાં આજે ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર કરી રહ્યા છે, જેમાં ખાંભાના ડેડાણ, જામકા, વાગંધરા, ત્રાકુંડા, માંડળ, વિસડિયા સહિતના ગામડાઓમાં તેઓ પ્રચાર કરી રહ્યા છે. ગામડે ગામડે બેઠક કરવાથી લઈને સભાઓ પણ કરી રહ્યા છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરેલા કામો અંગે ભાજપ દ્વારા પ્રચાર કરીને પ્રજા વચ્ચે મૂકવામાં આવી રહ્યા છે. આવતા દિવસોમાં બાકી રહેલા મહત્વના કામો કરવા માટે ત્રીજી વખત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા માટેની મતદારોને અપીલ કરવામાં આવી રહી છે. આજે ખાંભા અને રાજુલા તાલુકાનો પ્રવાસ અમારો શરૂ છે.
જન સમંથન તો તમારી સામે જ છે. લોકો આજે આ ફૂલ ગરમી છે તો પણ અહીંયા અમારી પાસે આવે છે અને અમારી વાત સાંભળે છે. લોકોના હિતની અમે વાત કરવી. આગલી સ્તંભમાં જે 10 વર્ષમાં નરેન્દ્રભાઈ વિકાસના કામ કર્યા હતા એ અને આવનારી ત્રીજી સ્તંભની અંદર જે વિકાસના કામ કરવાના છે એની અમે વાતો કરી છે. નિર્ણયો જ્યારે નરેન્દ્રભાઈ ત્રીજી વાર શપથ લે એટલે મહત્વના નિર્ણય લેવા માટેની આ ચૂંટણી છે અને એના માટે અમે મત માગીએ છીએ. અમારા જે વાયદા હતા અટાણ લગ્નના એ બધા અમે પૂર્ણ કર્યા છે. હવે નવી પારી અને નવા મહત્વના નિર્ણય માટેની આ ચૂંટણી છે. આણંદ લોકસભા બેઠકના ઉમેદવાર અમિત ચાવડાએ કરમસદ ખાતે રામજી મંદિરના આશીર્વાદ મેળવી સરદાર પટેલના ઘરની મુલાકાત લીધી હતી. તેમણે સરદાર પટેલની પ્રતિમાને પણ ફૂલહાર પહેરાવી કરમસદ ગામેથી બાઇક રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ સાથે જ વલ્લભ વિદ્યાનગર તથા આણંદ શહેરમાં રોડ શો પણ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા. લોકશાહીના મહાપર્વ લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. 7 મે જ્યારે ગુજરાતમાં મતદાન થવાનું છે ત્યારે સમગ્ર ગુજરાતની જનતા આણંદથી શરૂઆત કરશે પરિવર્તનની. આખા દેશમાં પરિવર્તન થવા જઈ રહ્યું છે. આજે અંતિમ તબક્કાના જે પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે આજે સરદાર સાહેબની કર્મભૂમિ કરમસદ ખાતેથી શરૂઆત કરી છે. એમના નિવાસ સ્થાને એમના દર્શન કરી પ્રેરણા લઈ અહીંયાથી કરમસદ, વિદ્યાનગર અને આણંદમાં વિવિધ વિસ્તારોમાં અમે જનસંપર્ક રોડ શો કરવા જઈ રહ્યા છીએ. છેલ્લા 1 મહિના દરમિયાન આખા આણંદ જિલ્લામાં લગભગ તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોનો પ્રવાસ કર્યો અને જે લોકોનો ઉમળકાભેર આવકાર મળી રહ્યો છે, જે પ્રતિસાદ મળી રહ્યો છે, એ જોતા ચોક્કસ નક્કી છે કે 2004માં જે પરિણામ ગુજરાત અને દેશમાં આવ્યું હતું એના કરતાં પણ વધારે સારું પરિણામ 2024માં આવવા જઈ રહ્યું છે. ને જ્યાં સુધી આણંદ લોકસભા સીટને લાગે વળગે, આણંદની જનતા પોતાનો પ્રતિનિધિ એવો માંગે છે કે જે આણંદના પ્રશ્નોને મજબૂતાઈથી આણંદથી શરૂ કરીને ગાંધીનગર હોય કે દિલ્હી સુધી ઉઠાવી શકે, એના માટે લડી શકે અને જરૂર પડે તો પોતાની સરકાર સામે પણ રસ્તા પર ઉતરીને આણંદના પ્રશ્નોનું નિવારણ લાવી શકે. મહત્વના સમાચાર પર નજર કરીએ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરીવાર ગુજરાત આવી રહ્યા છે. આવતીકાલે બોડેલીની મુલાકાતે છે. આવતીકાલે સવારે તેઓ જાહેર સભામાં સંબોધન કરશે. બોડેલીમાં કેન્દ્રીય ગૃહમંત્રીના કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ યોજાઈ છે. 35,000થી વધુની જનમેદની આવવાની અપેક્ષા છે. તો 35,000થી વધુ લોકો જ્યારે આવશે સભામાં, તેમની બેઠક વ્યવસ્થા માટે તડામાર તૈયારીઓ કરાઈ છે અને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છોટાઉદેપુરના બોડેલી ખાતે તેઓ સભા સંબોધશે. આવતીકાલે ગુજરાત આવી રહ્યા છે અને પ્રચંડ પ્રચાર કરશે. છોટાઉદેપુરના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં આ જાહેર સભા યોજાઈ છે અને મતદારોને પ્રચંડ બહુમતીથી ભારતીય જનતા પાર્ટીને મત મળે તેવી અપીલ મતદારોને કરવા માટે તેઓ ગુજરાત આવી રહ્યા છે. અત્યંત મહત્વના સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરીવાર ગુજરાત આવી રહ્યા છે. હજારોની સંખ્યામાં જનમેદની ઉમટે તેવી અપેક્ષા અને સાથે જ બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. ગરમીના વાતાવરણને લઈને પણ ખાસ વ્યવસ્થાઓ ગોઠવાશે. આ સાથે જ સુરક્ષામાં પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવશે. કોઈ પ્રકારની કચાશ ન રહી જાય તેનું અધિકારીઓ દ્વારા, સ્થાનિક તંત્ર દ્વારા પણ પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. આવતીકાલે સવારે 10 વાગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પહોંચી જશે અને બોડેલીમાં જાહેર સભામાં સંબોધન કરશે. અત્યંત મહત્વના સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરીવાર ગુજરાત આવી રહ્યા છે અને
ફરીવાર કાર્યક્રમ યોજાશે. હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પ્રચાર કરીને ગયા છે, ત્યારે બોડેલીમાં હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ પ્રચાર કરશે. તો લોકસભા ચૂંટણીના ધમધમાટ વચ્ચે સ્ટાર પ્રચારકો મેદાનમાં ઉતરી ગયા છે, ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ તરફથી. અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ એ જ ક્રમમાં એ જ પ્રકારે બોડેલીમાં જાહેર સભામાં સંબોધન કરવાના છે. કેન્દ્રીય ગૃહમંત્રીના કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ પણ ચાલી રહી છે. સ્થાનિક તંત્ર પણ સંપૂર્ણપણે સજ્જ જોવા મળી રહ્યું છે અને જે પ્રકારે હજારો લોકો ઉમટે તેવી અપેક્ષાઓ છે તેને લઈને તડામાર તૈયારીઓ બેઠક વ્યવસ્થામાં પણ કરવામાં આવી રહી છે અને સુરક્ષા વ્યવસ્થામાં પણ ગોઠવવામાં આવ્યો છે. પોલીસનો બંદોબસ્ત, તો તમામ જે સ્થાનિક અધિકારીઓ છે તેઓ ઉપસ્થિત રહેશે. આ સાથે જ કોઈપણ પ્રકારની ગેરરીતિ ન સર્જાય, અવ્યવસ્થા ન સર્જાય તેના માટે પણ પૂરતી તકેદારી સ્થાનિક અધિકારીઓ દ્વારા રાખવામાં આવી રહી છે. તો અત્યંત મહત્વના સમાચાર, ત્રીજા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે. 7મી મેના રોજ ગુજરાતની તમામ 25 બેઠકો પર મતદાન યોજાવા જઈ રહ્યું છે. ગણતરીના જ દિવસો બાકી રહી ગયા છે મતદાનને હવે ચૂંટણીને. આથી સ્ટાર પ્રચારકો જે છે તે મેદાનમાં ઉતરી ગયા છે, ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ તરફથી. અને બોડેલીમાં હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર આવી રહ્યા છે ઘર આંગણે અને મતદારોને રીઝવવાનો પ્રયાસ કરવામાં આવશે અને સભામાં સંબોધન કરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડવા માટે તેમના સમર્થનમાં આ સભા યોજાશે. એક મહત્વના સમાચાર મળી રહ્યા છે અમદાવાદ તરફથી અને